પિક્ચર ડિસ્ક્રિપ્શન ધોરણ 10 માં આવતો વિદ્યાર્થીઓ માટે 5 માર્ક્સનો મહત્વનો ટોપિક, જેમાં તમે આરામથી 5 માર્ક્સ મેળવી શકો છો. જેના માટે શું કરવું પડે? અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ તો ખાસ સોલ્વ કરી લેવાના, જેથી તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવે. તો એવા જ હેતુથી મસ્ત મજાનું ઓગસ્ટ 2020 ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું પિક્ચર ડિસ્ક્રિપ્શન જોઈશું આજના વિડીયોમાં. આસાન મેથડથી 100% ગમશે અને લોંગ ટાઈમ સુધી યાદ રહેશે, તો ખાસ સમજજો. બીજું એક વસ્તુ, માત્ર ઓગસ્ટ 2020 નું નહીં, તમને અત્યાર સુધીની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ પિક્ચર અલગ અલગ એક્ઝામ્પલ વાઇઝ મળવાના છે. તો એક પણ વિડીયો મિસ ના કરતા, કારણ સાવ ઈઝી ભાષામાં તમને ગમે એવી ડિઝાઇન સાથે સમજાવેલું છે, તો 100% એક્ઝામ માટે હેલ્પફુલ થશે. બીજી મહત્વની વાત, તમે જ્યારે રાઇટિંગ સેક્શનના કોઈ પણ મુદ્દા પર કામકાજ કરો, એ મુદ્દાની શરૂઆત કરતા પહેલા એ ટોપિકને થોડોક સમય આપો. અને ખાસ કરીને આ ટોપિકમાં તમારે સમય શું આપવાનો હોય? આપેલા ચિત્રને શાંતિથી ઓબ્ઝર્વ કરવાનું. આપેલું ચિત્ર શેનું છે? આપેલા ચિત્રમાં કઈ ક્રિયા થઈ રહી છે? આપેલા ચિત્રમાં શું વર્ણન કરેલું છે? આ 3 મુદ્દા તમારે ખાસ ધ્યાનમાં રાખવા પડશે અને એ જ પ્રમાણે કામકાજ કરવાનું. હવે આ એક્ઝામ્પલ જ્યારે બોર્ડની એક્ઝામમાં પૂછાયું ત્યારે વિદ્યાર્થીઓ ઘણા હેરાન થઈ ગયા હતા, કારણ આ પિક્ચર માટે જે વાક્યો લખવાના થાય એમાં ઘણા એવા મુદ્દા અહીંયા છે જેનું કદાચ વિદ્યાર્થીઓને એનું ઇંગ્લિશ ના આવડતું એવું બની શકે. પણ નહીં ગભરાવાનું. પેપર ચેકર તમને ધ્યાનમાં રાખીને જ પિક્ચર મૂકે છે. તમને એવું થોડું કીધું છે તમારે બધા જ ભાગ લખી નાખવાના. તમને જે ફાવે છે એ ભાગની મદદથી કામકાજ કરો, તોય તમારા 5 માર્ક્સનો કન્ટેન્ટ આ ચિત્રમાં આરામથી છે. પણ તમે શીખવા વાળા વ્યક્તિ છો, હું તમને ડિટેલમાં સમજાવીશ, એક ભાગ વર્ણન તમને કરીને આપીશ, જેથી તમારી અંદર એક સારું શબ્દ ભંડોળ આવે અને તમે આ પ્રકારના ટોપિકમાં ફૂલ્લી સેટિસ્ફાઈ થઈને સારા માર્ક્સ લઈ શકો. પહેલું કામ શું કરવાનું હોય? આપેલું ચિત્ર શેનું છે એ જોવાનું. તો અહીંયા આપેલું ચિત્ર તમને દેખાય છે મેળાનું. હવે ઘણાને કદાચ એમ થાય કે મેળાનું અંગ્રેજી શું થાય, મને તો આવડતું નથી. પણ મજાની વાત, જો અહીંયા લખેલું આપેલું હતું ફન ફેર, તો અહીંથી તમે લખી શકો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફન ફેર. ક્યાં અઘરું છે? એટલે કહું, ધીરજથી કામકાજ કરવાનું, શાંતિથી ઓબ્ઝર્વ કરવાનું, તમને મુદ્દા 100% મળી જશે. તો આ પહેલું વાક્ય લખવાનું, જેનો 1 માર્ક્સ મળી ગયો. હવે આપણે અલગ અલગ ભાગને લેતા જઈએ, જેમાં સૌથી શરૂઆત કરીએ આપણે પહેલા. There are many different types of rides. જોઈ લો, બહુ બધા પ્રકારની અલગ અલગ રાઇડ તમને આ ચિત્રમાં દેખાય છે. તો મેં એક એનો મુદ્દો લખી નાખ્યો. There are many different types of rides and games in the fair. ગેમ પણ બહુ બધી છે, રાઇડ્સ પણ બહુ બધી છે. તો એનું આપણે there are થી વર્ણન કરી દીધું. ત્યાર પછીની વાત કરીએ, many people are enjoying the rides and activity. તો અહીંયા બહુ બધા લોકો આખા ચિત્રમાં દેખાય, ઢગલા બંધ લોકો આપેલા છે. યસ, અને બધા એન્જોયિંગ કરી રહ્યા છે. યસ 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 યસ. અને મેળામાં તો બીજું તો શું કરવાનું, મજા જ કરવાની હોય. તો આ પ્રકારના વાક્ય તમે નેક્સ્ટમાં લખી શકો. હવે આગળ વધીએ. ઓન ધ લેફ્ટ સાઈડ, ડાબી સાઈડ, ધેર ઇઝ અ બિગ ફેરિસ વ્હીલ. જોઈ લો, તો તમારા માટે અહીંયા એક બિગ ફેરિસ વ્હીલ શબ્દ નવો હોઈ શકે, પણ યાદ રાખજો. હવે યસ શીખી લેજો. On the left side there is a big Ferris wheel. હવે એમાં તમને અલગ અલગ કેબિન દેખાઈ રહી છે, જેમાં બેઠા છે લોકો ને એન્જોય કરે છે. એક વાક્ય એનું બનાવો. People are sitting, ચાલુ વર્તમાન કાળ, in small cabin. જો નાની કેબિનમાં બેઠા છે. બસ આ રીતે જ કામકાજ કરવાનું. નેક્સ્ટ સીન પર જઈએ. In the middle there is a swinging board. મિડલ માં સ્વિંગિંગ બોર્ડ દેખાય છે. યસ, અને એમાં પણ બાળકો બેઠા એવું લાગે છે. તો લખો many children are sitting inside and having fun. અંદર બેઠા છે અને મજા કરી રહ્યા છે. યસ, નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ ટુ ઇટ, એની બાજુમાં there is a merry go round. જોઈ લો, ચકડોળ છે, મેરી ગો રાઉન્ડ છે. યસ, children are sitting. children are sitting. બાળકો બેઠા છે. જો કેટલા બધા બેઠા છે. યસ, બાળકો બેઠા છે in a small car and enjoying the ride. અને રાઈડ ને એન્જોય કરી રહ્યા છે. જ્યાં ક્રિયા થાય ત્યાં ચાલુ વર્તમાન કાળ, જ્યાં ક્રિયા ના થાય ને વર્ણનનો ભાગ છે ત્યાં there is there are. બસ આટલું જ સિમ્પલ છે, બીજું કાંઈ નવું કરવાનું આમાં હોતું નથી. નેક્સ્ટ વાત કરીએ. An elephant is walking in the fair. યસ, હાથી ફેરમાં ચાલી રહ્યો છે. યસ, એની ઉપર પણ શાંતિથી જુઓ, એમાં પણ બાળકો બેઠા છે, મજા કરી રહ્યા છે. તો એકાદ વાક્ય એવું બનાવો. Some children are sitting on the elephant. યસ, પ્રીપોઝિશનની મદદથી વાક્ય લાંબુ કરવાની ખાસ ટ્રાય કરવાની. યાદ રાખજો, આખા ગુજરાતમાં વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. તમારું પેપર, તમારું પ્રેઝન્ટેશન, તમારી વાક્ય રચના કંઈક અલગ લેવલની હશે. પેપર ચેકરને માર્ક્સ આપવાનું વધારે મન થશે, ઇમ્પ્રેસ થશે. તો આવા પ્રીપોઝિશનની મદદથી તમારે વાક્યો થોડા ખાસ લાંબા અને અસરકારક બનાવવાના. નેક્સ્ટ વાત કરીએ. ઓન ધ રાઈટ સાઈડ,
રાઈટ સાઈડ ધેર ઇઝ અ બિગ વોટર સ્લાઇડ. જોઈ લો અહીંયા એક મોટી વોટર સ્લાઇડ છે અને એમાં એન્જોય કરે છે લોકો. તો એનું વાક્ય બનાવો, ચિલ્ડ્રન આર સ્લાઇડિંગ ઇનટુ ધ વોટર. પાણીમાં સ્લાઇડિંગ કરી રહ્યા છે બાળકો. યસ. નેક્સ્ટ વાત કરીએ, ધેર ઇઝ અ ટોય ટ્રેન. જોઈ લો અહીંયા ધેર ઇઝ અ ટોય ટ્રેન. ટોય ટ્રેન છે. યસ. પીપલ આર સિટિંગ ઇનસાઇડ ધ ટ્રેન. લોકો ટ્રેનની અંદર બેઠા છે. આવા સિમ્પલ વાક્યો બનાવવાના હોય. નેક્સ્ટ વાત કરીએ, ધેર આર મેની સ્ટોલ્સ ઇન ધ ફેર. હવે હું આ ભાગમાં આવી ગયો. જો કેટલી બધી સ્ટોલ તમને દેખાય છે. યસ, ઇન ધ ફેર. અ મેન ઇઝ સેલિંગ બલૂન. હવે અહીંયા તમને એક વ્યક્તિ ફુગા વેચતો દેખાઈ રહ્યો છે. તો એને ચાલુ વર્તમાન કાળમાં લીધું. અ મેન ઇઝ સેલિંગ બલૂન્સ. ત્યારબાદ અનોધર મેન, બીજો એક વ્યક્તિ, સેલિંગ એન આઈસ્ક્રીમ. ઇઝ સેલિંગ એન આઈસ્ક્રીમ. જો અહીંયા દેખાય છે. યસ, તો એ લખી નાખ્યું. ત્યારબાદ સમ પીપલ આર બાઇંગ સ્નેક. અમુક લોકો નાસ્તો ખરીદી રહ્યા છે. યસ, અહીંયા આપણે નાસ્તા વાળા વ્યક્તિ દેખાય છે. તો આ પ્રમાણે તમે અલગ અલગ વાક્યો ડિઝાઇન કરી શકો. નેક્સ્ટ વાત કરીએ, એવરીવન ઇઝ હેપી એન્ડ એન્જોયિંગ ધ ફેર. બધા લોકો હેપી છે અને ફેરને એન્જોય કરી રહ્યા છે, મેળામાં એન્જોય કરી રહ્યા છે. ધ પિક્ચર શોઝ ધ ફન, હેપીનેસ. આ ચિત્ર તમને એક મજા ખુશ વાળું દેખાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, જે પ્રમાણે તમારે કન્ટેન્ટ જોઈએ એ તમને આ વિડીયોમાં પૂરો મળી ગયો. તમે આરામથી 5 માર્ક પ્રમાણે હવે કન્ટેન્ટ લખી શકો. હવે બીજી મહત્વની વાત, આપણા WhatsApp ગ્રુપ ચાલુ છે, ખાસ જોડાઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સ્પોકન ઇંગ્લિશ પણ કરાવીએ છીએ, જેની પણ લિંક આપેલી છે. ખાસ જોડાઈ જજો, જેથી આવા જ મસ્ત મજાના વિડીયોને તમને અપડેટ મળતા રહે. બીજી મહત્વની વાત, માત્ર પિક્ચર ડિસ્કશન જ નહીં, તમે રાઇટિંગ સેક્શનના કોઈ પણ મુદ્દા પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો. તમને આવી જ મસ્ત મજાની મેથડ સાથે મળશે, જે તમને 100% એક્ઝામમાં હેલ્પફુલ થશે. હવે બોર્ડની પુરવણીના પેજમાં તમારું લખાણ કેવું દેખાશે, મેં તમને જે આજે વિડીયોમાં સમજાવ્યું એ લખાણ કેટલું સાઈઝમાં છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આખું પેજ ભરાઈ જાય ને, મેં તમને એટલું કન્ટેન્ટ આપ્યું. હવે સવાલ ઉભો થાય, આટલું બધું કન્ટેન્ટ તમારે એક્ઝામમાં લખવાનું છે? નહીં. એક્ઝામમાં તમારે તો બહુ લિમિટેડ લખવાનું હોય છે. યસ, તમને જે ભાગ ફાવે એ તમારે લખવાનો. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા મેં તમને આન્સર પેરેગ્રાફ સ્વરૂપે આપેલો છે અને તમારે એક્ઝામમાં પેરેગ્રાફ સ્વરૂપે જ લખવાનું છે. મેં તમને આસાન ભાષામાં સમજાય એના માટે પોઈન્ટ પાડીને સમજાય, પણ તમારે એક્ઝામમાં પેરેગ્રાફ પાડીને જ લખવાનું છે. તો હાઈ હોપ બધા જ વિદ્યાર્થીઓ 5 માંથી 5 માર્ક્સ હવે આરામથી મેળવશે. તો આ વિડીયો કેવો લાગ્યો, પ્રેઝન્ટેશન કેવું લાગ્યું, સમજાવટ કેવી લાગી, વિડીયો પૂરો થયા પછી ખાસ જણાવજો. આવા જ મસ્ત મજાના વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ.